વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે આવેલ સુમનદેવ વિદ્યાપીઠ ખાતે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલ સુમનદેવ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવ્યો હતો। વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, વડોદરા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુશીલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સમિતિના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, સુમનદેવ વિદ્યાપીઠના પ્રેસિડેન્ટ ડોક્ટર મનસુખ શાહ, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુ અલવા સહિત ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કૃષિ વિકાસ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિને લગતી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી। તો ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની યોજનાનું જુદી જુદી સહાયોનું કટ તો કૃષિને લગતી સહાય ખેડૂતોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની યોજનાનું જુદી જુદી સહાય પણ એનાયત કરવામાં આવી હતી। श्री आर के पटेल जी हमारे गुजरात ने समग्र देश में विकास में नंबर 1 स्थाने पहुंचाड़वू अने एटला माटे एने मंत्र आप्यो सौनो साथ, सौनो विकास, सौनो विश्वास अने सौनो प्रयास। ત્યારબાદ તૈયાર રહેશે પટેલ વિનોદભાઈ ઈશ્વરભાઈ। ભાઈઓ અને બહેનો સાથે પત્રકારશ્રીઓ તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। આજે વાઘોડિયા વિધાનસભાના સુમનદીપ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો 2025-26નું આયોજન કરવામાં આવ્યું। એમાં માન્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના મહામંત્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો આજે હાજર રહ્યા। ગુજરાત સરકાર અને ગુજરાતના રાજ્યપાલ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટો ભાર આપી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર કોઈ પણ પ્રકારનો રાસાયણિક ઉપયોગ ના થતો હોવાથી માણસના જીવન ઉપર એને આરોગવાથી કોઈ પણ પ્રકારનો ખોટા રોગો થતા નથી। જ્યારે રાસાયણિક ખેતી કરવાથી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થતો હોય અને નવા નવા પ્રકારના રોગો આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં આ બધી વસ્તુ ખાવાથી રોગો થતા હોય છે। જ્યારે સરકારનું મહત્વ ખેડૂતોને સમજાય, પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાય, એ માટે થઈને આવા કૃષિ મેળાઓ કરીને અલગ અલગ પ્રકારની જે કંઈ ખેડૂતો માટે થઈને સબસિડીઓ આજે આપ જુઓ કે ભાઈ 45,000 થી 60,000 રૂપિયા ટ્રેક્ટરમાં પહેલા સહાય મળતી હતી, એને વધારીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે 1 લાખ રૂપિયા જેટલી મોટી સહાય કરી આપી છે। એવા ઘણા બધા ખેડૂતના ઓજારો છે કે દરેક ઉપર સબસિડી જે હતી એ વધારીને ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ખેતી ઉપર આવે એ માટે થઈને અલગ અલગ યોજનાઓ કરીને આવા કૃષિ મેળાઓ કરીને ખેડૂતો આનો વધારેમાં વધારે એમને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય એ પ્રકારના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને જવાબદારી સોંપીને સરકારનો આ પ્રયત્ન થઈ રહ્યો છે। એ પ્રયત્નની ખાતે આજે વાઘોડિયા ખાતે પણ આ કૃષિ મેળો કરીને વાઘોડિયાના અમારા ખેડૂતોને આ બાબતની સમજ આપવામાં આવી। હું વડોદરા જિલ્લાના વ્યારા ગામનો પ્રાકૃતિક ખેડૂત છું। મેં 2019થી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી। કેમ કરી કે મારા ગામમાં આજે 12-13 વર્ષે કેન્સરના 2-3 પેશન્ટો મૃત્યુ પામે છે અને આવા પીવાની વસ્તુથી જ બધી બીમારીઓને, જોઈન્ટ્સનો પ્રોબ્લેમ ને બધું આવવાનું ચાલુ થયું। એટલે હું ખેતી સુધારી, પહેલાં નેચરલ ફાર્મિંગ, ગાયના છાણ પેશાબથી ખેતી કરાય છે અને એમાં બધા ન્યુટ્રિશન મળે છે। ભવિષ્યમાં જો મનુષ્ય આ ખેતી તરફ નહીં વળે તો બીમારીઓથી ઘેરાઈ જશે અને એનું પોતાનું DNA પણ નાશ થઈ જશે। અત્યારે લોકો પાછા નવા સંશોધન કરી રહ્યા છે કે સીડલેસ વસ્તુઓ ખાઓ, હંમેશા બીવાળી વસ્તુઓ ખાઓ,
પ્રાકૃતિક કૃષિની. તો તમારો જીન એવું ને એવું રહેશે તો સશક્ત વંશ વેલો ચાલશે આગળ. ખેડૂતને એના સરકાર પ્રાકૃતિક ખેતીના ઉપજમાં પોતાના ભાવ એવરેજેબલ મૂકવાનો એનો હક આપેલો છે કે તમે રાખી શકો છો. કેળા કોઈ બી વસ્તુ પોતાના ભાવે વેચી શકો. ડોક્ટર લોકો હંમેશા આ જ વસ્તુ ખાય છે. એમને ખબર છે કે વસ્તુ ખાવા પીવાથી રોગ દૂર થાય છે. બિલકુલ નહીં, આમાં ખાલી મહેનતની જરૂર છે. બાકી તમે લોકો છોડી દીધેલી ગાય તમે લાવો તો બહારથી 1 રૂપિયાની દવા ખાતરની જરૂર પડતી નહીં અને બહુ પૌષ્ટિક આહાર ઊભો થાય છે. આ શેરડી કેળા થોડો કેમેરો મારજો, નેચરલ ફાર્મિંગના જ છે. 200-250 ગ્રામનું એક કેળું થાય, 300 ગ્રામનું કેળું થાય. વજન નંગ ઉપર આપવા જાય તો 10-12 રૂપિયાનું કેળું થાય. અને મહારાષ્ટ્રમાં થાય એના કરતાં સવાઈ શેરડી. અન્ય ખેડૂત તો સમજવાનો નહીં, એને તો પૈસા માટે ખેતી કરે છે, પણ વધુ પૈસા આપે જો ધીરજ રાખે તો. મારું નામ હેમલતાબેન મોહનભાઈ વણકર છે. હું અલવા ગામથી આવું છું અને અમારો આજે આ સ્ટોલ છે ખાખરાનો, ફરસાણ છે, ચકરી છે, થેપલા છે. અપોલો ટાયર ફાઉન્ડેશન દ્વારા અમને આખી આ ટ્રેનિંગ મળી છે અને ટ્રેનિંગ દ્વારા અમે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે શરૂઆતમાં આખો જે બધો સામાન છે એ બધો મને અપોલો ટાયર ફાઉન્ડેશન તરફથી મળ્યો છે અને અપોલો ટાયર ફાઉન્ડેશન અને NRLM સાથે રહીને કામ કરે છે. તો NRLM થકી પણ અમને ટ્રેનિંગો મળી છે, અમને ક્રેશ ક્રેડિટ થઈ છે, વિવોમાંથી પૈસા મળ્યા છે અને એ બધા પૈસાથી મારું એક આ ગૃહ ઉદ્યોગ આગળ હું લાવી છું અને ઘણી બધી એવી સરકારની પણ યોજનાઓનો મેં લાભ લીધો છે અને જ્યાં જ્યાં સરકારના મેળા હોય છે ત્યાં હું મારો સ્ટોલ લઈને ત્યાં જાઉં છું અને સારું એવું ત્યાં વેચાણ પણ થાય છે. તો સરકારશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અપોલો ટાયર ફાઉન્ડેશનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રોગ્રામ છે આ પીપળિયા સુમનદીપમાં રાખેલો છે અને કૃષિ મેળો છે. ત્યાં કૃષિ મેળામાં મને એક આ સ્ટોલ મળ્યો છે અને એ સ્ટોલ ઉપર અહીંયા આગળ હું આવીને ઊભી છું અને સારું પણ એવું વેચાણ પણ થયું છે.